નમસ્કાર. ચાલો આજે શિક્ષણ અને શીખવાની બે ખૂબ જ રસપ્રદ પદ્ધતિઓ વિશે જાણીએ. આ બે રસ્તાઓ છે જે નક્કી કરે છે કે આપણે કોઈ પણ વિષયને કેટલી ઊંડાણપૂર્વક સમજીએ છીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે કોઈ નવી વસ્તુ શીખીએ કેવી રીતે? શું પહેલા નિયમો પકડાવી દેવાય અને પછી ઉદાહરણો અપાય એ સારું? કે પછી ઘણા બધા ઉદાહરણો જોઈને આપણે પોતે જ નિયમ શોધી કાઢીએ? એ રીત વધુ સારી છે? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે શિક્ષણની બે મુખ્ય શૈલીઓ વિશે વાત કરીશું. પછી એક બંનેને ઉદાહરણો સાથે સમજીશું. અને છેલ્લે આ બંનેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે અને એમાંથી આપણે શું શીખી શકીએ એના પર પણ નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણી ચર્ચા અને જોઈએ શિક્ષણની આ બે મુખ્ય શૈલીઓ કઈ છે. તો આ બે પદ્ધતિઓ છે આગમન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડક્ટિવ મેથડ, અને નિગમન પદ્ધતિ એટલે કે ડિડક્ટિવ મેથડ. હા, નામો કદાચ થોડા ભારેખમ લાગે પણ ચિંતા ના કરતા, એનો અર્થ એકદમ સીધો અને સરળ છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ પહેલી પદ્ધતિની. આ એ રીત છે જેમાં આપણે નાના ટુકડાઓ જોડીને એક મોટું ચિત્ર તૈયાર કરીએ છીએ. આગમન પદ્ધતિને છે ને એકદમ જાસૂસના કામ જેવી સમજી શકાય. વિચારો, કોઈ જાસૂસ શું કરે? એ અલગ જગ્યાએથી પુરાવા, નાની કડીઓ ભેગી કરે છે અને પછી એ બધાને જોડીને કેસ ઉકેલે છે, બરાબર ને? બસ આ પદ્ધતિમાં પણ એવું જ છે. શીખનાર પહેલાં ઘણા ઉદાહરણો જુએ છે અને એમાંથી એક સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવે છે. ખાલી વાતોથી નહીં સમજાય. ચાલો આને એકદમ પ્રેક્ટિકલી જોઈએ. માની લો કે ક્લાસરૂમમાં લોકશાહી એટલે કે ડેમોક્રેસીનો વિષય ચાલી રહ્યો છે. હવે જુઓ, અહીંયા શિક્ષક સીધી લોકશાહીની વ્યાખ્યા નથી આપતા. એના બદલે એ વિદ્યાર્થીઓ સામે 3 કડીઓ મૂકે છે. પહેલી, ભારતમાં લોકો મત આપે છે. બીજી, અમેરિકામાં લોકો પોતાની સરકાર પસંદ કરે છે. અને ત્રીજી, ગ્રેટ બ્રિટનમાં ચૂંટણીઓ થાય છે. બસ આટલું જ કહે છે. હવે આવે છે અસલી મજા. શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે છે, ચાલો વિચારો જોઈએ, આ ત્રણેય વાતોમાં કોમન શું છે? એવી કઈ એક વસ્તુ છે જે ત્રણેયમાં જોવા મળે છે? બસ આ એ જ પોઈન્ટ છે જ્યાં વિદ્યાર્થીઓનું મગજ એક્ટિવ થાય છે, વિચારવાનું શરૂ કરે છે. અને પછી થોડી ચર્ચા અને વિચાર વિમર્શ પછી વિદ્યાર્થીઓ પોતે જ એક નિષ્કર્ષ પર પહોંચે છે. એમને સમજાય છે કે અરે, આ ત્રણેય ઉદાહરણોમાં તો મૂળ વાત એ જ છે કે શાસન લોકો પોતે જ પસંદ કરે છે. અને બસ આ રીતે એમણે ઉદાહરણો પરથી જાતે જ લોકશાહીનો અર્થ શોધી કાઢ્યો. તો આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો શું? પહેલું તો એ કે શીખનાર માત્ર મૂંગો પ્રેક્ષક બનીને બેસી નથી રહેતો, એ સક્રિય રીતે ભાગ લે છે. બીજું, એને જાતે શોધખોળ કરવાની અને વિચારવાની તક મળે છે. અને એટલે જ આનાથી જે સમજણ કેળવાય છે ને, એ એકદમ ઊંડી અને પાક્કી હોય છે, ઘોખણપટ્ટી નહીં. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. હવે જે પદ્ધતિની વાત કરીશું એ આગમન પદ્ધતિ કરતાં એકદમ ઊંધી રીતે કામ કરે છે. નિગમન પદ્ધતિ, આને આપણે એક આર્કિટેક્ટના કામ સાથે સરખાવી શકીએ. જો એક આર્કિટેક્ટ શું કરે? એની પાસે પહેલાથી જ ઘરનો આખો નકશો, આખી બ્લુપ્રિન્ટ તૈયાર હોય છે અને એ બસ એ નકશા પ્રમાણે કામ કરતો જાય છે. બસ એ જ રીતે આ પદ્ધતિમાં શીખનારને પહેલાં જ નિયમ કે સિદ્ધાંત આપી દેવામાં આવે છે અને પછી એ નિયમને અલગ ઉદાહરણો પર લાગુ કરીને સમજાવવામાં આવે છે. ચાલો આને પણ એક ઉદાહરણથી જ સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. આ વખતે આપણો વિષય છે સંસાધનો એટલે કે રિસોર્સિસ. હવે આ પદ્ધતિમાં પાઠની શરૂઆત સીધી વ્યાખ્યાથી જ થાય છે. શિક્ષક ક્લાસમાં આવીને સીધું જ કહેશે, જુઓ, સંસાધન એટલે એવી કોઈ પણ વસ્તુ જે માણસની જરૂરિયાતો પૂરી કરે છે. બસ નિયમ પહેલાં જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યો. હવે આ નિયમને આધારે શિક્ષક ઉદાહરણો સમજાવશે. જેમ કે પાણી, શું એ આપણી જરૂરિયાત પૂરી કરે છે? હા. તરસ છિપાવે છે તો એ સંસાધન છે. જમીન, હા, એ આપણને ખોરાક અને રહેઠાણ આપે છે તો એ પણ સંસાધન છે. ખનિજો, હા, એ ઉદ્યોગોમાં કામ આવે છે તો એ પણ સંસાધન છે. અહીં ઉદાહરણો નિયમને સાબિત કરવા માટે વપરાય છે, નિયમ શોધવા માટે નહીં. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો છે સ્પીડ. કારણ કે શિક્ષક સીધા જ મુદ્દા પર આવી જાય છે એટલે ઘણો સમય બચી જાય છે. શીખનારને એકદમ સ્પષ્ટ અને સીધી સમજ મળે છે અને શીખવવાની આખી પ્રક્રિયા ઘણી સરળ બની જાય છે. તો હવે મોટો સવાલ એ છે કે આ બેમાંથી કઈ પદ્ધતિ બેસ્ટ છે? જાસૂસ બનવું સારું કે આર્કિટેક્ટ? જવાબ કદાચ તમે જે વિચારો છો એના કરતાં થોડો અલગ છે. હકીકત એ છે
કે સૌથી અસરકારક શિક્ષણ કોઈ એક રસ્તો પકડીને નથી ચાલતું. અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે આ બંને પદ્ધતિઓને એવી રીતે ભેળવવામાં આવે કે એક આખું લર્નિંગ સાયકલ એટલે કે શીખવાનું ચક્ર પૂરું થાય. ચાલો એ જ લોકશાહીનું ઉદાહરણ ફરીથી લઈએ અને જોઈએ કે આ મિશ્રણ કામ કેવી રીતે કરે છે. સ્ટેપ 1. શિક્ષક પહેલા ભારત અને અમેરિકા જેવા દેશોના ઉદાહરણો રજૂ કરે છે. આ થઈ આપણી આગમન પદ્ધતિ. સ્ટેપ 2. પછી વિદ્યાર્થીઓને એમાંથી સામાન્ય વાત શું છે એ શોધવા માટે કહે છે, એમને વિચારતા કરે છે. સ્ટેપ 3. જેવી વિદ્યાર્થીઓને થોડી ઘણી સમજ આવે તરત જ શિક્ષક લોકશાહીની એકદમ પાક્કી ઔપચારિક વ્યાખ્યા આપી દે છે. આ થઈ નિગમન પદ્ધતિ. અને છેલ્લે સ્ટેપ 4. આ સમજને મગજમાં બરાબર ફિટ કરવા માટે પ્રશ્નોત્તરી અને બીજી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આ જ્ઞાનનો આપણે વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકીએ? જુઓ, આ બહુ સિમ્પલ છે. ક્લાસરૂમમાં ક્યારે કઈ પદ્ધતિ વાપરવી, જ્યારે કોઈ વિષય પર ડિસ્કશન કરાવવું હોય, ઊંડાણપૂર્વક વિચારતા કરવા હોય કે પછી નકશા અને ચિત્રો જેવા વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવો હોય, ત્યારે આગમન પદ્ધતિ બેસ્ટ છે. પણ જ્યારે કોઈ ચોક્કસ વ્યાખ્યા સમજાવવી હોય, નોટ્સ લખાવી હોય કે પછી ફટાફટ સવાલ-જવાબ કરવા હોય, ત્યારે નિગમન પદ્ધતિ વધુ કામ લાગે છે. એટલે આખી વાતનો સાર એ જ છે કે આ કોઈ આગમન વિરુદ્ધ નિગમનની લડાઈ નથી. આ બંને પદ્ધતિઓ એકબીજાની દુશ્મન નથી, પણ એકબીજાની પૂરક છે. આપણો ધ્યેય કોઈ એકનો પક્ષ લેવાનો નથી, પણ શીખનારની શોધ કરવાની વૃત્તિ અને વિષયની સ્પષ્ટ સમજ, આ બંને વચ્ચે એક મજબૂત પુલ બનાવવાનો છે. તો અંતે એક સવાલ. હવે જ્યારે શીખવાના આ બંને રસ્તાઓ આપણી સામે સ્પષ્ટ છે,